વર્ષ 2026ના રાજા બનશે દેવગુરુ બૃહસ્પતિ। આ 4 રાશિઓ આખું વર્ષ રહેશે માલામાલ। નવા વર્ષની શરૂઆતની સાથે જ લોકોના મનમાં સૌથી વધુ ચિંતા અને આશા બે બાબતોને લઈને હોય છે, સ્વાસ્થ્ય અને સંપત્તિ। 2026નું વર્ષ પણ કંઈક અલગ નથી। જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ પણ વર્ષમાં ધન અને સંપત્તિની સ્થિતિ જોવા માટે મુખ્યત્વે 2 ગ્રહો મહત્વની ભૂમિકા ભજવે છે। બૃહસ્પતિ એટલે ગુરુ અને શુક્ર। ગુરુને ધન, જ્ઞાન અને આર્થિક સ્થિતિના સ્વામી માનવામાં આવે છે, જ્યારે શુક્ર ઐશ્વર્ય, વૈભવ અને ભૌતિક સુખનું પ્રતિનિધિત્વ કરે છે। વર્ષ 2026માં ગુરુની સ્થિતિમાં ઉતાર ચઢાવ રહેશે, જેના કારણે લોકોની આર્થિક સ્થિતિ થોડી અસ્થિર રહી શકે છે। જો કે શુક્રની સ્થિતિ તુલનાત્મક રીતે સારી હોવાથી મોટી મુશ્કેલીઓ નહીં આવે અને વચ્ચે વચ્ચે રાહત મળતી રહેશે। વળી વર્ષ 2026ના સ્વામી સૂર્ય છે, જે બદલાવ, અલગાવ અને નવી શરૂઆતના સંકેત આપે છે। આ જ કારણ છે કે આ વર્ષે મોટી સંખ્યામાં લોકો કરિયરમાં ફેરફાર, નોકરી બદલવી અને સ્થાન પરિવર્તનનો અનુભવ કરશે। શનિનું મીન રાશિમાં ભ્રમણ પણ સ્થાન પરિવર્તન અને માનસિક બદલાવને વેગ આપશે। ખાસ કરીને એપ્રિલથી ઓક્ટોબર 2026 વચ્ચે કરિયરને લગતા મોટા નિર્ણયો લેવાઈ શકે છે। રોકાણ બાબતે ચેતવણી। વર્ષ 2026 રોકાણના મામલે સાવધાની માંગે છે। ગુરુની અસ્થિર ચાલ ખોટા રોકાણથી નુકસાન કરાવી શકે છે, તેથી કોઈ પણ રાશિના વ્યક્તિએ ઉતાવળમાં રોકાણ કરવાથી બચવું જોઈએ। તો ચાલો જાણીએ કે 12 રાશિઓમાંથી કોણ 2026માં અમીર બની શકે છે અને કોના હાથમાં પૈસા નહીં ટકે। મેષ રાશિ। વર્ષ 2026માં મેષ રાશિના જાતકો માટે ધનની બાબતમાં ઉતાર ચઢાવ રહેશે। આર્થિક દબાણ અનુભવાશે, પરંતુ યોગ્ય સમયે મદદ મળવાથી સમસ્યાઓ ઉકેલાઈ જશે। સંપત્તિના મામલે આ વર્ષ સક્રિય રહી શકે છે। જૂની પ્રોપર્ટી વેચીને નવી ખરીદવી, બાંધકામ કે રિનોવેશન શક્ય છે। કરિયર સરેરાશ રહેશે। નોકરી કે કાર્યક્ષેત્રમાં ફેરફાર અને સ્થાન પરિવર્તનના યોગ છે। એકંદરે વર્ષ પડકારજનક પણ સંભાળી શકાય તેવું રહેશે। વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો માટે 2026 રાહત અને સમાધાનનું વર્ષ છે। આર્થિક સમસ્યાઓ, દેવું અને અટકેલા કામો ઉકેલવાની પ્રબળ શક્યતા છે। સંપત્તિ, વાહન અને ધનના યોગ મજબૂત છે। કરિયર સ્થિર રહેશે અને વેપારમાં સુધારના સંકેત છે। નવું કામ શરૂ કરી શકાય છે, જો કે તેનું ફળ ધીમે ધીમે મળશે। મિથુન રાશિ। વર્ષ 2026 મિથુન રાશિના જાતકોના જીવનમાં મોટા ફેરફારો લાવશે। કરિયરમાં પરિવર્તન આવશે અને આ બદલાવ આગળ જતાં મોટી સફળતા અપાવશે। ધનનું આગમન સારું રહેશે, પરંતુ ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે। ઘર અથવા સંપત્તિને લગતા મહત્વના નિર્ણય લઈ શકાય છે। કર્ક રાશિ। પાછલા સંઘર્ષો બાદ 2026નું વર્ષ કર્ક રાશિને રાહત આપશે। આર્થિક સ્થિતિમાં સુધારો થશે, દેવું ઘટશે અને અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે। કરિયરમાં લીધેલા મોટા નિર્ણય ફાયદાકારક સાબિત થશે। વેપારમાં જોખમ લેવાથી બચવું। સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ મહેનત અને સંયમની પરીક્ષા લેશે। સ્થાન પરિવર્તન બાદ લાભના યોગ બનશે। સ્વાસ્થ્ય અને પારિવારિક જવાબદારીઓને કારણે ખર્ચ વધી શકે છે। કરિયરમાં જોખમ ન લેવું અને દેવું કરવાથી બચવું। કન્યા રાશિ। કન્યા રાશિ માટે વર્ષ 2026 મિશ્ર રહેશે। ધન અને કરિયરમાં ઉતાર ચઢાવ જોવા મળશે, પરંતુ સમજદારીથી સ્થિતિ સંભાળી શકાશે। શિક્ષણ અને સંપત્તિ પાછળ ખર્ચ થઈ શકે છે। નવા કાર્યની શરૂઆતના યોગ છે। તુલા રાશિ। તુલા રાશિના જાતકો માટે 2026 ખૂબ જ સકારાત્મક છે। નવું કામ, પ્રોપર્ટી અને કરિયરમાં પ્રગતિના યોગ છે। દેવું ઓછું થશે અને અટકેલું ધન પાછું મળશે। આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે। વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિ માટે વર્ષ 2026 ધીમે ધીમે સુધારાનું વર્ષ છે। આવકની નવી તકો મળશે અને અટકેલા પૈસા પાછા આવી શકે છે। ભાગીદારીમાં વેપાર કરતી વખતે સાવધાની રાખવી। ધનુ રાશિ। વર્ષ 2026 મોટા બદલાવોનો સંકેત આપે છે। દેવામાંથી મુક્તિ મળશે, પરંતુ સ્વાસ્થ્ય અને પરિવાર પાછળ ખર્ચ વધી શકે છે। કરિયરમાં મોટી જવાબદારી અથવા સ્થાન પરિવર્તન શક્ય છે। મકર રાશિ। મકર રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ સારું છે। ધન, સંપત્તિ અને વાહનના યોગ છે। કરિયર સ્થિર રહેશે અને જૂની સમસ્યાઓનો અંત આવશે। આર્થિક રીતે તમે મજબૂત રહેશો। કુંભ રાશિ। આ વર્ષ સરેરાશ રહેશે। પ્રોપર્ટી ખરીદવાના યોગ છે, પરંતુ દેવું અને સટ્ટાકીય રોકાણથી દૂર રહેવું।
કરિયરમાં કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. મીન રાશિ, ધનની બાબતમાં ઉતાર ચઢાવ રહેશે અને સ્વાસ્થ્ય પાછળ ખર્ચ વધી શકે છે. કરિયરમાં કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું. વર્ષના અંતમાં સ્થાન પરિવર્તન અને વિદેશ યાત્રાના યોગ બની શકે છે.